તો સીતારામ દોસ્તો, તમારું સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોમાં। આજે હું આવ્યો છું, મારા ગામમાં આવેલો છે દેવંગી આશ્રમ, જ્યાં આપણે આવ્યા છીએ। એક આપણને આમંત્રણ આવેલું છે અહીંયા પ્રસાદ લેવાનું, તો પ્રસાદ લેવા માટે આવ્યા છીએ। અને અંદર તમને આશ્રમ પણ બતાવું અને કઈ રીતનું આયોજન છે, બધું સરસ રીતનું આયોજન છે, બધું જુઓ તમે। અંદર જઈને એક નજર કરીએ અને બધું બતાવું। આ આશ્રમ છે જે આવેલો છે તારીખ ખીચા રોડ ઉપર, દેવંગી આશ્રમ, રામદેવપીરનું મંદિર છે અહીંયા સરસ। અને તમે જોઈ શકો છો બધા માણસો અહીંયા આવી ગયા છે, ગાડીઓ બાડીઓ પડી છે। આપણે આવ્યા અંદર હવે, અને અંદર જુઓ તો બધું નાળિયેરીના ઝાડ ને બધું છે સારું, અને જોયો દેખાય છે આપણને સરખી રીતે જોઈ શકી છીએ। આ અહીંયા મંદિર છે રામાપીરનું, અને સરસ મંદિર દેખાય છે આપણને, જોઈ શકો છો રામાપીરનું મંદિર દેખાઈ રહ્યું છે। અને બધા અહીંયા લોકો ઘણા બધા આવી ગયા છે, કેમ કે અહીંયા પ્રસાદનું લેવાનું આયોજન છે સરસ। અને આ બાજુ જો ગીર ગાયું છે, અહીંયા ગીર ગાયો પણ રાખે છે આશ્રમમાં, સરસ ગીર ગાયો છે અહીંયા, જે આપણને નજરે પડે છે અને જોઈ શકીએ છીએ। તો હવે જઈએ આપણે કાઉન્ટર બાજુ, જોઈ શું બનાવ્યું છે પ્રસાદમાં, શું આજ બનાવ્યું છે જોઈએ। ઓહો એ વાહ ભાઈ વાહ, મોહનથાળ ને પાવભાજી ને શું વાત છે। જોયો છો મિત્રો તમે, પાવભાજી ને બધું કમ્પ્લીટ બની ગયું છે પ્રસાદીમાં જ, પાપડ ને સલાડ ને છાશ ઠંડી ને। આ બાજુ જો અમારા ઓલા છોકરા ઊભા છે જવાનડાઓ, ઈશારા કરે છે આપણને। વરસાદનું વાતાવરણ પણ એવું થઈ ગયું છે આ બાજુ, જુઓ તમે વરસાદ ધીમે ધીમે ચાલુ છે અને વાતાવરણ સરસ થઈ ગયું છે વરસાદનું। બધા બેઠા છે ને તમે જોઈ શકો છો, છોકરા બધા પીરસે છે અહીંયા, પોતપોતાનું કામ બધાએ ઉપાડી લીધું છે, સેવા આપી રહ્યા છે બધાએ। આશ્રમમાં પણ સારી વ્યવસ્થા છે, આપણે જોઈએ એક આશ્રમમાં પણ આટો મારી। વ્યવસ્થામાં જો તમે બધું જોવો છો, અહીંયા રૂમ ને બધું મોટો હોલ છે, અત્યારે તો બંધ રાખ્યો છે, જરૂર નથી એટલે, પણ જરૂર પડે ત્યારે આ બધું ખોલી નાખવાનું હોય અને અંદર યુઝ કરવાનો હોય બધો। આમાં ભજનનો પ્રોગ્રામ ને એવું કાંઈ હોય તો બધો સમાવેશ થઈ જાય એવું સારું છે। આ બાજુ બાપુ બેઠા છે, જે આ જગ્યાના મહંત છે બાપુ, એ પણ અહીંયા બેઠા છે, બાપુને મળીએ આપણે। અને આ બધો આશ્રમ જ છે, જુઓ તમે આશ્રમની જગ્યા છે બધી સરસ, સારી વ્યવસ્થા છે બહુ। આ બધી આશ્રમની જગ્યા છે, નાળિયેરીના ઝાડ દેખાય છે। આશ્રમ તો બહુ સારો છે, સરસ આશ્રમ છે। આ બાજુ મંદિર છે, મંદિર પણ આપણે જોયું હતું પહેલાં, પણ જોઈએ એક બધું સાઈડમાંથી, અહીંયા સરસ દેખાય છે મંદિર અહીંથી, લોકો આવે છે અને બધા દર્શન કરવા પણ આવે। આજે બીજ છે પછી, એટલે બીજનેથી જ અહીંયા આયોજન હોય પ્રસાદનું, એટલે બધા પ્રસાદ લેવા માટે આવે, દર્શન કરવા માટે આવે। નાના નાના છોકરા બાપુને પગે લાગે છે।